સુરતમાં રથયાત્રા અગાઉ કતારગામમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરની ફૂટપાથ પર રહેતા બાળકને ભંગાર વીણવાનું કામ કરનારે ઉપાડી લીધું હતું. આ બાળકને અપહરણ કરી લેવાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકને મુક્ત કરવામાં આવ્યું હતું. કતારગામમાં 5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. ભંગાર વીણતા શખ્સે અપહરણ કર્યું હતું. ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ અપહરણ કર્યું હતું. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશને અપહરણકર્તાને દબોચી લીધો હતો. પોલીસે બાળકને મુક્ત કરાવ્યું હતું. 32 વર્ષીય દીપક બાબુરાવ ઇંગલેની પોલીસે ધરપકડ કરી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું છે. કતારગામમાં ફૂટપાથ પરથી ગુમ થયેલા 5 વર્ષના બાળકને કતારગામ પોલીસે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી આરોપીને પકડી પાડી બાળકને તેના ચુંગલમાંથી છોડાવ્યો છે. આરોપી ભંગાર વીણવાનું કામ કરે છે. બાળકને લેવા માટે સુરત પોલીસ અમદાવાદથી લઈ આવી હતી. તારીખ 7/7/2024 રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક 5 વર્ષનો હતો. એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટાફની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝિશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે. આગળની જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક 5 વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ ને એ રીતે રમતો હતો, એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો, પરંતુ નામ ને એ બધી વિગત નહોતી. પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન 2ની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. મેઇન આમાં જે ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે, પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે અને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા 8-10 દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું, એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. ના, એ ટાઈપનું અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલ નથી, કારણ કે જે પ્રાથમિક પૂછપરછમાં એ વસ્તુ ધ્યાને આવેલી છે કે બંને છોકરો અને એ ભાઈ બંને વચ્ચે મિત્રતા જેવું હતું. એ લોકોના સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે બંનેને, પણ હજી પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે.